અમદાવાદના સોલા બ્રિજ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જવાની ઘટના બની છે। બંધ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। કાર ચાલક સહિત 4 લોકોને ઈજા પહોંચી હતી। ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। ટ્રાફિક પોલીસે હાલ તો ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં અકસ્માતનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જૂનાગઢથી મહાશિવરાત્રિના મેળાથી પરત ફરતા રાજસ્થાનના પરિવારને અકસ્માત સર્જાયો છે। આપ જોઈ રહ્યા છો આ જે કારની જે પરિસ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે કેટલો ગંભીર અકસ્માત સર્જાયો હશે। ખાસ કરીને જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાનો આનંદ માણીને રાજસ્થાન પરત ફરી રહેલા કાર ડ્રાઈવરને અમદાવાદના એસજી હાઈવે એટલે કે સોલા બ્રિજ પાસે બંધ પડેલી ટ્રક ન દેખાતા તેની પાછળ ટકરાઈ, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં જ તેનું મોત થયું છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજા થતાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે આ અકસ્માત એટલી હદે ગંભીર કહી શકાય, કારણ કે આખી કાર છે તેનું કચરઘાણ થઈ ગયું છે। જોકે પોલીસે પણ જે વધુ તપાસ છે તે હાથ ધરી છે અને ટ્રક ડ્રાઈવરની સામે તેને ફરિયાદ નોંધીને આ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।